નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દમણમાં હોટલ અને ફ્લેટ બનાવવાના બહાને છેતરપિંડી કરનાર ઈસમને ઝડપી પાડવામાં આવે। દમણમાં હોટલ અને ફ્લેટ બનાવવાના નામે સુરતના વ્યક્તિ સાથે છેતરપિંડી કરનાર ઈસમને ઝડપી પાડવામાં આવે છે। સુરત ઇકોસેલ પોલીસ દ્વારા ભરત સિંધીની ધરપકડ કરવામાં આવી છે। ભરતે પોતાના મળતિયા વિજય સાથે મળી દમણમાં બાંધકામ શરૂ કર્યું હોવાનું ફરિયાદીને જણાવ્યું હતું। ફરિયાદીએ થ્રી સ્ટાર હોટલ અને ફ્લેટના નામે 1,07,62,000નું રોકાણ કર્યું હતું। જોકે આરોપીઓએ બાંધકામ અધૂરું મૂકી ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યો હતો। આ ઉપરાંત ફ્લેટ જે જગ્યા પર બનવાનો હતો તે જગ્યા પણ અન્યને વેચી ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી। પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। એ ખૂબ જ ઝડપથી પ્રગતિ કરતું શહેર છે અને આ શહેરમાં રિયલ એસ્ટેટ, ટેક્સટાઇલ, ડાયમંડ આ તમામ પ્રકારના વ્યવસાય ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે। રિયલ એસ્ટેટના વ્યવસાયમાં ઘણી વખત અમુક જે ચીટિંગ કરવાના આશયથી લોકો હોય એ રોકાણકર્તાઓને ખોટી વિશ્વાસઘાત અને લાલચ આપી અને તેઓની સાથે છેતરપિંડી કરતા હોય છે। એવા જ એક બનાવમાં ફરિયાદી શ્રી અરવિંદભાઈ ચેવલીને આરોપી ભરત ભારવાનીએ પોતે દમણમાં અને અન્ય જગ્યાઓએ પોતે નવી સ્કીમો ડેવલપ કરી રહ્યા છે, ફ્લેટ બનાવી રહ્યા છે। તેમાં તમે એડવાન્સમાં નાણાં રોકો તો તમને ભવિષ્યમાં સારામાં સારું વળતર મળશે। આ રીતનો વિશ્વાસ આપી ફરિયાદી તથા અન્ય સાહેદો પાસેથી 1 કરોડથી વધારે રકમના નાણાં મેળવી લઈ અને ત્યારબાદ જે દમણમાં અને સેલવાસમાં જે ફ્લેટ બનાવવાના જે બાંહેધરી આપેલી હતી ત્યાં કન્સ્ટ્રક્શન અધૂરું મૂકી અને આરોપી નાસી ગયેલ। જે અનુસંધાને ફરિયાદીશ્રીએ અમારો સંપર્ક કરતા તેઓની ફરિયાદના આધારે ગુનો નોંધી અને આરોપી ભરત ભારવાનીની ધરપકડ કરેલ છે। આરોપી હાલ રિમાન્ડ હેઠળ છે। આરોપી ભરત ભારવાની વિરુદ્ધમાં સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 7 ગુનાઓ આ જ પ્રકારના દાખલ થયેલા છે અને તેના વિરુદ્ધમાં 35 ચેક રિટર્નના કેસો પણ નોંધાયેલા છે।